પાલનપુર પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં આવેલી જર્જરિત અને જોખમી ઇમારતો સહિત ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોમાસાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તે પહેલા પાલનપુર શહેરમાં આવેલી વર્ષો જૂની જર્જરિત અને જોખમરૂપ બનેલી ઇમારતોને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરમાં 18 જેટલી ઇમારતોને ચોમાસા પૂર્વે ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે। જો કે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। તેમણે કહ્યું કે વર્ષોથી જર્જરિત ઇમારતો ઉતારી લેવા માટે માત્ર નોટિસો આપવામાં આવે છે, પરંતુ નક્કર કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। 10 જૂન અને 15મી જૂન સુધી વરસાદનું આગમન છે અને આગમન પહેલા જ અત્યારે જે જર્જરિત ઇમારતો માટેની જે કાર્યવાહી દર વર્ષે થાય છે, આ વખતે હજી સુધી માત્ર એમને નોટિસો પાઠવવામાં આવી છે। ઘણા એવા મકાનો છે જે 60, 70 અને 100 વર્ષ જૂના મકાનો છે અને એના માલિકો અત્યારે છે જ નહીં અને કોણ છે એ બી ખબર નથી, કોણ ભોગવટો કરે છે એ બી ખબર નથી, પણ એટલી બધી જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યારે તૂટી પડે અને આજુબાજુના વિસ્તારોમાં ચાલતા લોકો, આજુબાજુ રહેતા લોકોના માટે એક ગંભીર ખતરારૂપ આ મકાનો બન્યા છે। તાત્કાલિક અસરથી માત્ર નોટિસો નહીં પણ કાર્યવાહી નગરપાલિકા કરે અને તાત્કાલિક અસરથી આ ઉતારે અને જનહિતના માટેના કાર્યો કરે એ દિશામાં નગરપાલિકાએ કાર્ય કરવાની જરૂર છે। અને અત્યારે જે પાલનપુરના અંદર ગગનચુંબી જે હોર્ડિંગ્સ લાગેલા છે, લોકોને જાહેરાતમાં રસ છે અત્યારે, પણ અમને એ નથી ખબર કે આટલું મોટું હોર્ડિંગ જ્યારે તૂટીને પડે છે ત્યારે મુખ્ય માર્ગોના ઉપર, શહેરના જે મુખ્ય માર્ગો છે એની ઉપર એટલા મોટા હોર્ડિંગ્સ મારે છે અને ગમે ત્યારે અત્યારે હવામાન વિભાગ વારંવાર ચેતવણી આપણને આપે છે। ભારે પવન ફૂંકાવાની પણ વાત છે, વરસાદની વાત છે, આંધી તોફાનની વાત છે। આવી અગમચેતીના ભાગરૂપે પણ સરકાર આપણને જાણ કરે છે, હવામાન વિભાગ આપણને જાણ કરે છે, છતાં પણ આપણા પેટનું પાણી હલતું નથી। તાત્કાલિક અસરથી આ હોર્ડિંગો ઉતારવાની અત્યારે નગરપાલિકાને અને વહીવટીતંત્રને જરૂર છે। પાલનપુર શહેરમાં જર્જરિત મકાનો જ્યારે બી ચોમાસું આવે એટલે નગરપાલિકાની રેગ્યુલર સિસ્ટમ છે કે દર વર્ષે એના મકાન ઉપર રિપીટ નોટિસો આલી જવાની। દર વર્ષે તમે નોટિસો આપેલું છે એટલે દર વર્ષે કેટલા મકાન નવા જર્જરિત થાય છે કે તમે એકના એક મકાન ઉપર નોટિસો આલી અને ચોમાસું પૂરું કરો છો, કાર્યવાહી નથી કરતા, માત્ર નોટિસ આલી ચીપકાવી દીધી કે તમારી જવાબદારી રહેશે આને પાડી દેવું, પણ જે ઓનર છે એ લોકો હાજર નથી હોતા, બહાર રહેતા હોય છે કે જે છે જ નહીં એ મકાન એમને પાડી દેવા જોઈએ। તો જે દર વર્ષે જે ચોમાસામાં ઇસ્યુ ઉભો થાય છે જર્જરિત મકાનનો એ ન થાય, પણ નગરપાલિકા માત્ર નોટિસ ઇસ્યુ કરી, નોટિસ ચોંટાડી અને એની જવાબદારી પૂરી થતી હોય ત્યાં સુધી સંતોષ માને છે। જો કોઈ ચોમાસામાં કઈ ઇન્સિડન્ટ બનશે તો જવાબદારી કોની રહેશે? બીજું કે પાલનપુર શહેરમાં ફ્લેક્સ બેનરો બહુ મોટા વિશાળ પ્રમાણમાં લગાવેલા છે। ચોમાસાની ઋતુ છે, વાવાઝોડું આવે તો એ સમયે બેનર ઉડવાથી કોઈકને જાનહાનિ થઈ શકે એવી છે। તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાએ પરવાનગી વગરના પણ ઘણા બેનરો લગાવેલા છે, તો તાત્કાલિક ધોરણે આ બેનરો હટાવી અને લોકોના હિતનું કાર્ય કરવું જોઈએ। પાલનપુર શહેરમાં આવેલી વર્ષો જૂની જર્જરિત ઇમારતો અંગે નગરપાલિકા ચીફ ઓફિસરે કહ્યું કે આવી જોખમરૂપ બનેલી ઇમારતોને ચોમાસા પૂર્વે ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે। તેમજ શહેરમાં જ અગાઉ વાવાઝોડાની આગાહી સમયે ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે નોટિસો પાલિકાએ આપી હતી, જે બાદ ફરી સર્વે કરી તો શહેરમાં આવા જોખમી હોર્ડિંગ્સ જોવા મળશે તો તેના સામે કાર્યવાહી કરાશે। નગરપાલિકા વિસ્તારમાં જે જર્જરિત ઇમારતો તેના જોખમી હોર્ડિંગોની સર્વે કરી અને નગરપાલિકા દ્વારા આવા જોખમી ઇમારતો તથા હોર્ડિંગો દૂર કરવા માટેની નોટિસો આપી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।